શ્રી હરિરાયજી મહાપ્રભુજીએ આપે કુલે 100 સાખી શ્રી વલ્લભ સાખી જે પ્રગટ કરી છે, તેમાં આજે સાખી ક્રમાંક 81 આવશે. ધન્ય ધન્ય ગિરિરાજજુ હરિદાસન મેરાય, सानिध्य सेवा करत है बलि मोहन जिय भाय. श्री वल्लभ बलि मोहन जिय भाय. धन्य धन्य गिरिराज जू हरिदासन मेराय, सानिध्य सेवा करत है बलि मोहन जिय भाय. श्री वल्लभ बलि मोहन जिय भाय. 81મી સાખીમાં ગિરિરાજ ગોવર્ધન મહારાજના દર્શન આપ હરિરાયજી કરી રહ્યા છે અને એમનો મહિમા પ્રગટ કરતા આ સાખીમાં આપે કહ્યું કે ધન્ય ધન્ય ગિરિરાજ મહારાજ છે, જેવો હરિદાસોમાં રાય એટલે કે રાજા છે, અથવા જેટલા પણ હરિદાસ અત્યાર સુધી ભૂતલ પર પ્રગટ થયા છે અને થશે, તે બધામાં સર્વશ્રેષ્ઠ છે. એકમાત્ર ગિરિરાજ ગોવર્ધન મહારાજ છે. બોલો ગોવર્ધન મહારાજ કી જય હો. હવે આગળ કહે છે, સાનિધ્ય સેવા કરત હૈ બલિ મોહન જીય ભાઈ. એટલે કે જે કોઈ પણ ગોવર્ધન પર્વતની નજીક જઈ, અને ગોવર્ધન પર્વત એ પર્વત નથી પણ સાક્ષાત હરિદાસોમાં રાય છે, એવો કોઈ ભગવદીય વૈષ્ણવ કે વ્રજવાસીથી મહિમા શ્રવણ કરી, કર્ણથી હૃદયમાં ધારણ કરી, અને પછી જો એ એમનું સાનિધ્ય સેવે, ત્યાં થોડો વખત રહે, સમય મને ખબર નથી પણ થોડો વખત, સાનિધ્ય એટલે સામીપમાં રહેવું એ કહેવાય, અને સેવા કરત હે, અને જો એમની સેવા કરે યથાશક્તિ ગોવર્ધન મહારાજની, બલિ મોહન જીય ભાઈ. અને જ્યાં બલિ મોહનજી અને ભાઈ જે શબ્દ છે, એમાં તો નંદ બાવાને ત્યાં ઇન્દ્રયાગ થઈ રહેલો, ગોવર્ધનનાથજીના મહિમાને કોઈ વૈષ્ણવ નંદ બાવા આદિ જાણતા ન હતા, હૃદય ઠાકોરજીનું વિંધાતું હતું કે જે દેવી જીવો માટે આપે નિત્ય ગોલોકથી શ્રમ લઈ ભૂતલ પધાર્યા, પેલા દ્રોણ પર્વતને ત્યાં. પુલત્સ્ય મુનિ તો આપને કાશીમાં લઈ જવા માગતા હતા, પણ આપે વ્રજમાં આપના દૈવી જીવોને સુખ મળે, એમના મનોરથો પૂર્ણ થાય અને ઠાકોરજીની લીલા વિહારમાં સહાયક થાય, એવા સુંદર સેવાના ભાવથી, અને ગાયોને પણ સુખ મળે એવા ભાવથી આપે, એ વખતે 25 કિલોમીટર ઊંચા હતા, એવા ભાવે આપે પુલત્સ્ય મુનિને પણ ભ્રમિત કરી નાખ્યા. એટલું વજન વધારી દીધું કે કાશીને બદલે ત્યાં રહ્યા. પણ અહીંયા રહ્યા છતાંય હજી કોઈને પણ ખબર નથી કે આ કોણ છે. એ દુઃખ ઠાકોરજીનું હતું, એટલે ઠાકોરજીએ એ દુઃખનું નિવારણ કરવા પુત્ર થઈને પણ પિતાને આજ્ઞા કરી દીધી કે તમે હવે ઇન્દ્રની પૂજા ન કરો, તમે ગોવર્ધનની પૂજા કરો, કેમ કે ગોવર્ધન એ આપણા કુલ દેવતા છે, અને આ જ ગોવર્ધનની કૃપા, એને કારણે જ બધા તમારા મનોરથો સિદ્ધ થશે, અમંગલ પણ નષ્ટ થઈ જશે. એટલે તમારો આ જે બલિ છે, જે પણ સામગ્રી સિદ્ધ કરી છે એને બલિ કહેવાય ઇન્દ્ર માટે, આ બધી તમે ગોવર્ધન મહારાજને ધરો. એટલે આ તો તમે રાઈ જેટલી કરશો સેવા તો આ તો મેરુ જેવી માની લેશે, અને તમારા મનોરથ પૂરા થશે જ. અને તમને એમ થાય કે આ અમારી
સેવા અંગીકાર કરી કે નહીં? કેમ કે ઇન્દ્ર તો કરે છે, એ તમને દર્શન આપતો નથી. વરસાદ આપીને એ માની લે છે કે મેં આપી દીધું, પણ દર્શન આપતો નથી. પણ આ તો દર્શન આપશે, પ્રત્યક્ષ દર્શન આપશે ને. તમે જે અંગીકાર કરાવશો ઇન્દ્રને બદલે ગોવર્ધન મહારાજને, તો એ પ્રત્યક્ષ બિરાજીને તમને દર્શન આપશે, અંગીકાર કરી રહ્યા છે એવા, અને આશીર્વાદ પણ આપશે. અને એટલું બધું આપશે કે તમે લોકો ધરાશો નહીં, તો એ થાકશે નહીં એવા છે. આ જે સાખીમાં ગોવર્ધન મહારાજનો મહિમા હરિરાયજીએ પ્રગટ કરી દીધો. એટલે છેલ્લે કહ્યું કે બલી મોહનજીય બાય, એમને ધરેલો બલી, એટલે કે જે ભોગ આપણે ધરીએ છીએ ત્યાં જઈને, એ પ્રભુને બહુ પ્રિય છે. પ્રભુને હૃદયમાં આનંદ આવે છે એનો. કેમ કે આ હરિદાસ વર્ય છે, ભક્તમાં શિરોમણી છે. પુષ્ટિ માર્ગમાં હરિદાસ વર્ય કયા છે ગોવર્ધન મહારાજને. એટલે અહીંયા રાય કીધું હરિરાયજીએ કે ધન્ય ધન્ય શ્રી ગિરિરાજજુ હરિદાસન મેં રાય, સાનિધ્ય સેવા કરત હે બલી મોહનજીય બાય. અને ગર્ગ સંહિતામાં તો આવશે. આપણે હવે ગર્ગ સંહિતા જ્યારે શરૂ થશે, તૈયારી છે બહુ થોડાક જ વખતમાં, અને આખું લઈશું ગર્ગ સંહિતા છેક સુધી. અમુક વચ્ચે આપણને યોગ્ય નહીં લાગે કે વેદથી બહુ જાણનારા લોકો માટે છે, કે એને છોડી દઈશું તો જ એનો રસ જળવાઈ રહેશે. તો એમાં આવશે ગોવર્ધન જે ખંડ છે, એમાં ગોવર્ધનનો મહિમા જે છે એમાં આવશે. નારદ મુનિ કહેશે કે જે કોઈ પણ જાણતા અજાણતા વ્રજમાં જઈ ગોવર્ધનના એકવાર દર્શન કરી લે, અને એ વખતે જો એવો ભાવ રાખે કે હવે મારે બીજો જન્મ જોઈતો નથી, તો પછી એ જીવને આ ભાવ સાથે જો ગોવર્ધન મહારાજના દર્શન કરી લે, તો હવે એને માના ગર્ભમાં જવું પડતું નથી. બોલો ગોવર્ધન મહારાજ કી જય હો. આ મારી પાસે અલગથી નોંધ રાખું છું, જેવા આવા ઉત્તમ વચનો હોય એની, ગોવર્ધન મહારાજના મહિમાની. એટલે મારી પાસે નોંધ બી છે, એ હું અત્યારે મૂકી શકીશ. હમણાં આ સાખીનું ગાન થઈ જાય પછી આખા દિવસમાં મૂકી દઈશ એને. તો એમાં વાંચજો, નારદ મુનિના શબ્દો છે આ. બહુલાશ્વ રાજાને ગોવર્ધન મહારાજના દર્શન, ખાલી પૂજા નથી કરી, હજી દૂધ નથી ધરાયું અને કોઈ ભોગ નથી ધર્યો જલેબી મીઠાઈનો, તો પણ આવો પ્રભાવ છે આ. અને એ સાથે આ સાખીમાં આગળ પણ ગિરિરાજજીને ભોગ ધરવાની તથા પૂજા તથા પરિક્રમા કરવાની પ્રથમ વખત ભગવાન શ્રી કૃષ્ણએ આજ્ઞા કરી હતી. એ બધું ભાગવતજીના સ્કંદ શ્લોક સાથે મૂક્યું છે, જેથી આપણને દ્રઢતા ગોવર્ધન મહારાજમાં ખૂબ વધી જાય, અને પછી ક્યાંય આપણે ભટકવાની જરૂર ના પડે. આજે પણ તમે વ્રજમાં જાઓ તો ગોવર્ધન મહારાજના પરિક્રમાનો જે પ્રવાહ છે એ તમે નહીં માની શકો, પણ 24 કલાક ચાલુ હોય છે. તમે રાત્રે મધ્યરાત્રે 2 વાગે જાઓ, 1 વાગે જાઓ કે 3 વાગે જાઓ, પ્રવાહ ચાલુ. કેમ કે આપનો સ્વભાવ છે કે આપ જે માગો એ આપે છે, અને અમંગલ જો આવી ગયું હોય કોઈ, તો નષ્ટ કરી દે છે. એટલે એમની પરિક્રમાનો આ મહિમા છે. એટલે આજે પણ તમે જાઓ તો આટલા બધા લોકો આ પરિક્રમા કરી રહ્યા છે. તો એ શરૂઆત જ ભગવાન શ્રી કૃષ્ણએ કરાવી છે. કેટલી મોટી વાત કહેવાય આ. શ્રી કૃષ્ણ જ્યારે એમ કે ના આમની તમે પૂજા કરો, તમારું કલ્યાણ થશે, તો એનો તો મહિમા કેટલો બધો વધી જાય. અને પછી વલ્લભે પોતે પણ આજ્ઞા કરી અને સેવા એક શેર સખડીની જે ભોગમાં શરૂઆત કરી અન્નકૂટ વખતે, કે એવી રીતે તે પ્રસંગ પણ આજે મૂક્યો છે. જરૂરથી આપ એનો લાભ લેજો. વિસ્તાર છે એટલે આજે એ જ વિસ્તાર છે બધો. અને પછી એક પદ પણ રાખ્યું છે, ચતુર્બુદ્ધદાસજીએ જે ગાયું છે કે શ્રી ગોવર્ધન ગિરી સઘન કંદરા, રણી નિવાસ કિયો પિય પ્યારી, ઉઠી ચલે ભોર સુરત રંગ ભીને નંદ નંદન વૃષભાન દુલારી, ઈત બિલગીત કચ્છ માલ મર ગજી, અટપટે ભૂખન રગમગી સારી, ઉતહી અધર્મસી પાગ રહી, ઘાસ દુહુ દિશ શોભા બડી, અતિ ભારી, ધુમત આવત રતિરણ કરણી, સંગ ગજબર ગિરધારી, ચતુર્ભુજ પ્રભુ નિરખી દંપતિ છબી, તન મન ધન કીનો બલિહારી. આ તો હાર્દ છે, આ પ્રગટ નથી, કોઈને ખબર નથી. આજે પેલા પરિક્રમા કરે છે એમને ખબર નથી કે આ ગોવર્ધનની અંદર યુગલ સરકારની આ લીલાના દર્શન ચતુર્ભુજદાસજીને જે થયા, એમાં તો ત્યાં શયન કરે છે, પછી જાગે છે, પછી મધમાતા છે, એવા બધા પદો પણ છે.
તો આ જે બધી યુગલ સરકારની જે દિવ્ય અલૌકિક લીલાઓ છે નિકુંજની, એ પણ ભીતરમાં છે ગોવર્ધન મહારાજ. એટલે તો ગુસાઈજીએ ગોવિંદ સ્વામીનો હાથ પકડીને આપ સીધા અંદર પ્રવેશી ગયા નિકુંજમાં, ત્યાંથી સીધા ગોલોક. આ ગોલોક જવાની નિશાની પણ કહી શકાય. અને એના 4 જે દ્વાર છે ત્યાં આપના સખાઓ એના મુખિયા છે, એ 4 દ્વારના 8 દ્વાર, ક્ષમા કરજો. અને આ ગોવર્ધન મહારાજ વિશે ગોકુલનાથજીએ પણ કહ્યું છે કે તમે મનથી એવો મનોરથ રાખવાનો. ગોવર્ધનનાથજીનું જે નામ આવ્યું હતું 108માં, એમાં ગોવર્ધન સ્થિત ઉત્સાહ કરીને, કે તમારે હંમેશા વૈષ્ણવોએ એવો મનોરથ તો રાખવાનો જ કે અમારે ગોવર્ધનની તલેટીમાં વાસ કરવો છે. સતત આવું મનમાં ચિંતન રાખવાની આજ્ઞા છે. અને એ જ વાત આપણે હરિરાયજીએ કહી કે ધન્ય ધન્ય ગિરી રાજજુ હરિદાસન મેરાય, સાનિધ્ય સેવા કરત હૈ બલી મોહન જીય ભાઈ શ્રી વલ્લભ, બલી મોહન જીય ભાઈ. સાનિધ્ય અને પછી સેવા, એટલે સેવા તો યથાશક્તિ તો કરવી જ. આવો લાભ શું કરવા છોડવાનો. એ સાથે આજની સાખી અહીંયા વિરામ પામી. હવે આવશે કાલે 82મી સાખી. બોલો વલ્લભ સાખી કી જય હો, હરિરાયજી મહાપ્રભુજી કી જય હો.